ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીએ ધોરણ 12 સાયન્સમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે તારીખ 5 મે 2025ના રોજ ધોરણ 12માં સાયન્સમાં અને સામાન્ય પ્રવાહમાં પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાએ આ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરી 83.25% ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે, જે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન અને શાળાઓની ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રણાલીનું પ્રતિબંધ છે. અને અમરેલી શહેરની ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સની વિદ્યાર્થીની અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમરેલીની ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની વીરપરા હસ્તીએ ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 99.95% મેળવીને જિલ્લામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. હસ્તીની ઐતિહાસિક સફળતાએ ફક્ત અમરેલી શહેર જ નહીં પરંતુ આખા જિલ્લા અને ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સનું ગૌરવ વધાર્યું છે. તેની આ સિદ્ધિ વિદ્યાર્થીની પ્રતિભા અને નિષ્ઠા અને શાળાના શિક્ષકોના યથાર્થ પ્રયાસોનું પરિણામ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સે વર્ષ પણ પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા જાળવી રાખી છે. શાળાના 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના શિક્ષણ પ્રણાલી અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમની સફળતા દર્શાવે છે. 12 સાયન્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર આ વિદ્યાર્થીનું શાળા દ્વારા ટ્રોફી અને મોં મીઠું કરાવી સ્વાગત કરાયું હતું. ઓક્સફર્ડ સ્કૂલના A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 12 વિદ્યાર્થીઓની સિદ્ધિ શાળાના શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સમર્પણની ભાવનાનું પ્રતીક. ઓક્સફર્ડ સ્કૂલના સંચાલકે આ પરિણામ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓની આ ઉત્કૃષ્ટ સફળતા શિક્ષકોના યથાર્થ પ્રયાસો અને વિદ્યાર્થીઓની સખત મહેનત અને વાલીઓના સમર્થનનું પરિણામ છે. વીરપરા હસ્તીની અસાધારણ સિદ્ધિ અમારા માટે ગૌરવની ક્ષણ છે. અમે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ છીએ. ભવિષ્યમાં પણ આવી શૈક્ષણિક શ્રેષ્ઠતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓએ આ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. 83.25%નું પરિણામ જિલ્લાની શાળાઓ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓના સમગ્ર પ્રયાસોનું પ્રતિબિંબ છે. અને ખાસ કરીને ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગ્રેડ હાંસલ કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ધોરણ 12નું પરિણામ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક ભવિષ્ય પાયા બને છે. અને અમરેલીના વિદ્યાર્થીઓ હવે જી અને નીટ અને ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણની તકો તરફ આગળ વધશે. અને ઓક્સફર્ડ સ્કૂલે પણ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના લક્ષ્યો હાંસલ કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન અને સમર્થન આપવાનું વચન આપ્યું છે. અમરેલી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલકો અને વાલીઓને આ શાનદાર પરિણામ બદલ હાર્દિક અભિનંદન છે. ખાસ કરીને વીરપરા હસ્તી અને A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ. અને અમરેલી જિલ્લા ભવિષ્યમાં પણ આવી જ શૈક્ષણિક સિદ્ધિઓ દ્વારા પોતાનું નામ રોશન કરે તેવી આશા છે. JK સિંહ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. મારું નામ વીરપરા હસ્તી હરેશભાઈ છે. હું છેલ્લા 4 વર્ષથી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં અભ્યાસ કરું છું. આજે જે પરિણામ આવ્યું એમાં મેં 99.95 PR અને 95.53% સાથે સમગ્ર અમરેલી જિલ્લામાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આનો શ્રેય હું મારી મહેનત, મારા માતા પિતા, સ્કૂલના સંચાલકો અને શિક્ષકોને આપવા માગું છું. કેવી તૈયારી કરતા હતા? અહીંયા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂલ ડેમાં હું અભ્યાસ કરતી હતી અને જે ડાઉટ સોલ્યુશન અને ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, જી નીટના દર 15 દિવસે ક્લાસ, એની ટેસ્ટ, એના આન્સર કી અને બધું અમને પ્રાપ્ત કરવામાં. શિક્ષકોનો કેવો સપોર્ટ હતો અને માતા પિતાનો કેવો હતો સપોર્ટ? મારા માતા પિતા અને શિક્ષકો તરફથી મને ફૂલ સપોર્ટ મળ્યો છે. જ્યાં ડાઉટ્સ અને પ્રોબ્લેમ હોય તો એક્સ્ટ્રા ક્લાસ અને ડાઉટ્સ ક્લિયર કરવામાં મારા શિક્ષકોએ ફૂલ સપોર્ટ કર્યો છે. મારું નામ ધર્મિષ્ઠાબેન હરીશભાઈ વીરપરા છે. અમે અમરેલીમાં રહીએ છીએ. મારી બેબી 12 સાયન્સમાં ઓક્સફર્ડ ઓફ સાયન્સમાં ભણતી હતી અને 99.95 PR આવેલા છે. અને શિક્ષકોની સારી મહેનત અને અમારી સારી મહેનત હતી. બાળકો પાસે આખો દિવસ મહેનત કરતી હતી અને કાંઈ પણ ડાઉટ લાગે તો શિક્ષકોને ફોન કરીને અને રૂબરૂ મુલાકાત લઈ અને એક્સ્ટ્રા પૂછતી હતી બધું. કેવી? મારું નામ હીરપરા ક્રિશા ગુણવંતભાઈ છે. હું અમરેલીથી બિલોંગ કરું છું અને હું 3 વર્ષથી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરું છું. અને આજે જાહેર થયેલ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મેં 99.49 PR સાથે
A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. અને એક તો થેન્ક યુ કહેવા માગું છું મારા શિક્ષકો અને મારા પેરેન્ટ્સને કે જેણે મને આ 3 વર્ષમાં ખૂબ જ સપોર્ટ કર્યો ને જેના લીધે મારે A1 પ્રાપ્ત થયો. બિકોઝ કે 10thની અંદર એવી એબિલિટી નહોતી મારી કે A1 પ્રાપ્ત કરી શકું અને સંસ્થાના સપોર્ટ પછી 12thમાં ફાઇનલી A1 પ્રાપ્ત કર્યો છે. એટલે ટીચર્સને થેન્ક યુ કહેવા. પરિવારથી કેવો સપોર્ટ હતો તમને? પરિવાર તરફથી પોઝિટિવ ઇફેક્ટ હતો કે મારા પેરેન્ટ્સ મારી પાછળ મીન્સ કે કોઈ બી પેરેન્ટ્સ પોતાના બાળક માટે કંઈ પણ કરી શકે, એટલે મારા પેરેન્ટ્સ મારી માટે બધું પણ કરી શકે. નામ દિવ્યાબેન સોચિત્રા હિરપરા છે અને મારી બેબી આજે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાંથી A1 ગ્રેડ સાથે આટલી સરસ રીતે તૈયારી કરીને આગળ આવી છે એ બદલ આ સ્કૂલ સંસ્થાના ખૂબ ઋણી છીએ. કારણ કે ઘરે તો મહેનત કરાવીએ જ છીએ પણ ઘર કરતાં એ 12 કલાક જેટલો સમય આપણે ગણીએ તો એ સ્કૂલમાં રહે છે, કમસે કમ 5 થી 6 કલાક. પણ સ્કૂલની મહેનત, શિક્ષકોની મહેનત ખરેખર રંગ લાવી છે અને A1 ગ્રેડ સાથે આટલા બાળકો આગળ આવી શકે એ આજે ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સંસ્થાએ સાબિત કરી બતાવ્યું છે. અને એથી વિશેષ પણ દીકરીઓ માટે ખાસ કહી શકાય એવી આટલી દીકરીઓની જવાબદારી, ઘરે એક દીકરીને સાચવવું હોય તો આપણે ઘણી મહેનત માગી લે છે, ત્યારે આટલી દીકરીઓની જવાબદારી સાથે આ સંસ્થા આગળ વધી રહી છે ત્યારે આપણે ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવ. પરીક્ષા સમયે દીકરીને કેવો સપોર્ટ આપ્યો? પરીક્ષા સમયે એને 5 થી 6 કલાક સ્કૂલે હોય અને પરીક્ષા સમયે જે એક્સ્ટ્રા છે 3 થી 4 કલાકનું એનું વાંચન એ કરતાં એને એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ શાળા તરફથી મળી છે. અને કહેવાય છે કે ટ્યુશન વગર 12 સાયન્સ ન થાય, પણ ટ્યુશન વગર પણ A ગ્રેડ પ્રાપ્ત કરી શકે એ સંસ્થાએ સાબિત કરી બતાવ્યું. અને મારી દીકરી એક પણ એક્સ્ટ્રા ક્લાસીસમાં ગઈ નથી અને માત્ર ને માત્ર આ સ્કૂલની મહેનત અને સ્કૂલના વર્કના લીધે જ આજે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એનો તમામ શ્રેય સંસ્થાને જાય છે. મારું નામ ભાવિશી મહેક બ્રિજેશભાઈ છે અને મારે 12 સાયન્સમાં 99.69 PR સાથે હું A1 ગ્રેડમાં આવી છું. હું અહીંયા 2 વર્ષથી ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરું છું. મારે જે ધાર્યું હતું એના કરતાં તો વધારે રિઝલ્ટ આવ્યું છે, કેમ કે સ્ટાફની જેટલો સ્ટાફ અમને એટલો સપોર્ટ કરે, અમારી મહેનત, સ્ટાફની મહેનત પ્લસ જ્યારે અમારે કંઈ ડાઉટ્સ હોય ત્યારે અમે અમારા કોઈ ભય રાખ્યા વગર અમે બિનતા સ્ટાફને પૂછી શકીએ. અને એક જ વાર નહીં, એવા 2 વાર અમને કોઈ ટોપિક રિવાઇઝ કરાવે અને પ્લસ અમારી ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, JEE નીટના રાઉન્ડ્સ અને અમારે સ્કૂલમાં જ્યારે બોર્ડ એક્ઝામ પહેલાં પ્રી બોર્ડ લેવાય અથવા તો એના કોઈ રાઉન્ડ્સ લેવાના, અમારા આ વર્ષે 12 રાઉન્ડ્સ, એ બધાની પ્રેક્ટિસથી અમારે જે રિઝલ્ટ આવ્યું છે ધાર્યું તો એના કરતાં વધારે આવ્યું છે. નમસ્કાર, મારું નામ કાનપરિયા અમિત બિપિનભાઈ છે. હું અહીં અભ્યાસ કરું છું ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં. આજે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ઘોષિત થયું ત્યારે મારે ઓવરઓલ પર્સન્ટેજમાં 99.78 PR સાથે હું તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે મેં. અને અહીં મેં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કર્યો છે અને 11-12 દરમિયાન મેં અહીં અભ્યાસ કર્યો અને એક પણ કોચિંગ કે ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં વિના અને ફૂલ્લી ટીચર્સના સપોર્ટથી હું અહીં સુધી પહોંચી શક્યો છું. તે બદલ હું તેમને શુભેચ્છા મારા તરફથી અર્પિત કરીશ. આજે વર્ષ 2025નું ધોરણ 12 સાયન્સ બોર્ડનું પરિણામ આવેલ છે. અમરેલી જિલ્લાનું પરિણામ 89% આવેલું છે. અમારી સંસ્થા ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ 96% આવેલું છે. સમગ્ર અમરેલી જિલ્લાના કુલ 15 A1 ગ્રેડમાંથી 12 A1 ગ્રેડ મેળવી અમરેલી જિલ્લામાં ઓક્સફોર્ડ સ્કૂલ પ્રથમ ક્રમે આવેલ છે. એમાં અમારી સંસ્થાની વિદ્યાર્થીની વીરપ્રા હસ્તીએ 99.95 ગુણ મેળવી અને સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ઉપરાંત 50 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવેલ છે અને કુલ 65 વિદ્યાર્થીઓ 90 અપ PRમાં આવેલ છે. આ તમામ વિદ્યાર્થીઓએ ફૂલ ડે સ્કૂલમાં અભ્યાસ કરીને માત્ર ને માત્ર વર્ગખંડમાં અભ્યાસ કરીને, નહીં કે કોઈ એક્સ્ટ્રા કોચિંગ, માત્ર ને માત્ર સ્કૂલમાં અભ્યાસ કરીને આ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. તે બદલ શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને તથા તેમના માતા પિતાઓને ધન્યવાદ પાઠવે છે.